અમદાવાદ શહેરમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર સિંધી સમાજને ઝંઝોળી નાખ્યો છે। સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીની નિર્દય હત્યા થતાં સિંધી સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। આ દુઃખદ ઘટનાને લઈને ફોર્ટ સોનગઢની પૂજ્ય સિંધી પંચાયત તથા સિંધી સમાજના અગ્રણીઓએ મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતમાં સમાજે રાજ્ય સરકારને અપીલ કરી છે કે હત્યાની તાત્કાલિક નિષ્પક્ષ અને વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે, દોષિતોને કાયદાની જોગવાઈ મુજબ કડક સજા આપવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવાય। પીડિત પરિવારને ન્યાય મળી રહે તે માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે, શાળાની સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરીને વિદ્યાર્થીઓને સલામતીનું વાતાવરણ મળે, પીડિત પરિવારને ન્યાય સાથે યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે। સિંધી પંચાયતના જણાવ્યા મુજબ એક નિર્દોષ વિદ્યાર્થીની હત્યા માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આઘાતજનક ઘટના છે। શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય અને જીવનની સલામતી અંગે પ્રશ્નચિહ્ન ઊભા થતા માતા પિતા તેમજ સમાજજનમાં ભારે રોષ જોવા મળ્યો છે। સિંધી સમાજે સરકાર અને તંત્રને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક કડક પગલાં ભરીને દોષિતોને કાયદેસરની સજા આપે અને પીડિત પરિવારને ન્યાય અપાવે, સાથે જ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓની પુનરાવૃત્તિ ન થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। જે છે સિંધી સમાજ અહીંયા ભેગા થયા છીએ। અમદાવાદની જે સેવન્થ ડે સ્કૂલ છે જેમાં નયન સંતાણીની હત્યાનો જે મુદ્દો ઊભો થયો છે તેના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે મામલતદાર સાહેબશ્રીને, અને આ આવેદનપત્ર આપીને આજે સિંધી સમાજ ફોર્ટ સોનગઢનું જે છે એ પોતાનો વિરોધ આજે અહીંયા નોંધાવશે। બીજું તમે મામલતદાર સાહેબને શું આપણે આવેદનપત્ર આપીને કહેવાના છો? અમે આ આવેદનપત્ર સાથે મામલતદાર સાહેબને વિનંતી કરવા માંગીએ છીએ કે જેણે પણ એમની હત્યા કરી છે નયન સંતાણીની, એને જોગવાઈઓ અનુસાર, કાયદા અનુસાર જે બી એની પર પગલાં લેવાતા હોય તે વહેલી તકે લેવાય, એમાં કોઈ વિલંબ ન કરવામાં આવે અને નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીપૂર્વક એની તપાસ થવી જોઈએ। સાથે સાથે શાળામાં જ્યાં આ બનાવ બન્યો છે તે શાળાને પણ ગંભીરતાથી લઈને એને પણ નોટિસો આપીને અને આગળ આવું બીજી વાર ક્યારેય ન થાય એ પણ ધ્યાન રાખવું જોઈએ। એની માટે અમે આજે આ આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ। જી, ધન્યવાદ।